રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પાંચપીરવાડી વિસ્તારમાં કોલેરાનું કહેર યથાવત છે। ધોરાજીમાં પાંચપીરવાડીમાં છેલ્લા 24 કલાકમાં ફરી 5 લોકોને ઝાડા ઉલટી થયા છે। કુલ 40 લોકોને ઝાડા ઉલટી થતા ધોરાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં 3 જેટલા દર્દીઓને કોલેરાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। રાજકોટ જિલ્લાના રોગચાળા નિયંત્રણ અધિકારીને આરોગ્ય વિભાગની ટીમના ધોરાજીમાં ધામા નગરપાલિકા દ્વારા પાંચપીરવાડી વિસ્તારથી 2 કિલોમીટર વિસ્તારમાં બરફના કારખાના અને ગોલા ગુલ્ફી અને શેરડીના રસની દુકાનો બંધ કરાવી હતી। જિલ્લા કલેક્ટરે પાંચપીરવાડી વિસ્તારને કરાયો તો કોલેરાગ્રસ્ત જાહેર કોંગ્રેસના આગેવાનો નગરપાલિકાની કામગીરી સામે ઉઠાવ્યા છે સવાલો। નગરપાલિકાની બેદરકારીના કારણે પાંચપીરવાડી વિસ્તારમાં કોલેરાનો રોગચાળો ફેલાઈ રહ્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે। અનેક જગ્યાએ પાણીની પાઇપલાઇન લીકેજ થતા પાલિકાએ કોઈ કામગીરી ન કરતા લોકો રોગચાળાનો ભોગ બન્યા છે। શહેર કોંગ્રેસ પ્રમુખે નગરપાલિકાની કામગીરી પર ઉઠાવ્યા છે સવાલો। કોંગ્રેસનો આક્ષેપ છે કે નગરપાલિકાની બેદરકારીના કારણે રોગચાળાનો શિકાર બન્યા છે। કોંગ્રેસ દ્વારા કોલેરાગ્રસ્ત વિસ્તારમાં જઈ લોકોને મળ્યા હતા। હજુ પણ અનેક જગ્યાએ પાણીની ભૂગર્ભ ગટરની લાઇનમાં લીકેજ છે। જે કે સિંહ ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી। મારું નામ અબ્દુલ કાદર ઘરાણા, ધોરાજી નગરપાલિકા સદસ્ય। આજે પાંચપીરની વાડીના અંદર હરંગ જગ્યાએ અત્યારે ગટરના પાણી જે લાઇનના અંદર ભળી ગયા હતા તેની રજૂઆતો અમે નગરપાલિકાને વારંવાર કરતા કોઈ દી આ ધ્યાન દેવું 5-5, 6-6 મહિનાથી આ વસ્તુની અમે જાણ કરી છે, લેખિત સુધી અરજી આપેલી છે એના અંદર। તે પ્રકારે બી કોઈ દી ધ્યાન દેવામાં આવ્યું નથી। આજે આ પરિસ્થિતિ છે કે દવાખાના ભરાઈ ગયા છે। આ વાડીના અંદર ઘડોઘર તમે પાંચપીર વાડીના અંદર આવો, ઘડોઘરના વ્યક્તિઓ અત્યારે ઝાડા ઉલટીના પ્રોબ્લેમના અંદર અત્યારે ગુજવાઈ રહ્યા છે। આ પરિસ્થિતિ આવી ગઈ છે નગરપાલિકાના અંદર। આપણે ગમે તેટલી રજૂઆત કરીએ કોઈ પ્રકારનું સાંભળવાનું થતું નથી। ખાલી કહી દે છે થઈ જાય છે, આ આવી જશે, કોઈ બી પ્રકારનું કામ કરવામાં આવતું નથી। આજે વારંવાર અમે એવડું હેરાન થાય છે। આજે નગરપાલિકામાં અરજી બી કરેલી છે મળી, એ છતાં પણ કોઈ કામ થતું નથી। શેના કારણે રોગચાળો ફેલાયેલો છે? અત્યારે રોગચાળો કારણ છે ગટરનો પાણી છે ને સીધો બધેની પાણી લાઈનના અંદર ભળી ગયું છે। તે અમે ફોટા વિડીયો સહિત અમે એને મોકલેલા છે। તે છતાં બી કોઈ દી આ ચીજનો સુધારો કરવામાં આવ્યો નથી। આવે છે ખાલી જોઈ જાય ને વયા જાય છે। આપનું નામ? મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી શહેરની અંદર પાંચપીરની વાડીના વિસ્તારમાં ગટરનું પાણી ભળી જવાને કારણે લોકોને પીવાના પાણીની અંદર ગટરનું પાણી આવતું હોય, જેને કારણે કોલેરાગ્રસ્ત આ વિસ્તારની અંદર કોલેરા અનેક લોકોને લાગુ પડી ગયેલ છે। આશરે 40થી ઉપર લોકોને કોલેરામાં ભરડામાં સપડાઈ ગયા છે। ત્યારે આ નગરપાલિકાનું નિર્ભર તંત્ર કોઈ દરકાર લેવાને બદલે માત્ર કાગળ ઉપર કાર્યવાહી કરી। ત્યારબાદ જ્યારે વધુ કેસ આવ્યા ત્યારે નગરપાલિકાએ આ બાબતે કાર્યવાહી કરવાનું ચાલુ કર્યું, જેને કારણે અનેક લોકોને કોલેરાનો સામનો કરવો પડ્યો છે। હાલમાં આ વિસ્તારની અંદર 40થી વધુ કોલેરાના દર્દીઓ આવ્યા છે। મેડિકલની ટીમો આ વિસ્તારની અંદર આટા મારી રહી છે, પરંતુ કલેક્ટર સાહેબે જે જાહેરનામું બહાર પાડ્યું એ જાહેરનામું પાડાના વાકે પખાલીને ડામ દેવાનો હોય એવું જાહેરનામું બહાર પાડ્યું છે। જે શેરડીના રસને બંધ કરવાની વાત કરી છે, બીજા ખાદ્ય પદાર્થો બંધ કરવાની વાત કરી છે। ખરી હકીકતે જોઈએ તો નગરપાલિકાનો જે વાક છે, નગરપાલિકાએ જે દૂષિત પાણી વિતરણ કર્યું છે, જેને કારણે લોકોને રોગચાળાનો સામનો કરવો પડ્યો છે। આપણે દર્દીની મુલાકાત લીધી તો શું? અમે આ વિસ્તારની અંદર ઘરે ઘરે જઈ દર્દીઓની મુલાકાત લીધી। અમુક દર્દીઓને 100થી વધુ બાટલાઓ ચડાવવા પડ્યા છે। આવી ગંભીર પ્રકારની નગરપાલિકા દ્વારા ગંભીરતા લેવામાં આવી નથી અને નગરપાલિકાએ આ લોકોના જીવ જોખમમાં મૂકી દીધા હોય, નગરપાલિકાને સુપરસીડ કરવી જોઈએ એવી અમારી માગણી પણ છે।